હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે ગણિત વિષયના અગત્યના પ્રશ્ન બેંકની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો આપ સૌ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળશો. જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો છે, એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો એક કેરીનો ભાવ 10 રૂપિયા હોય તો આવા 5 બોક્સ કેરીની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એ 160 રૂપિયા, બી 400 રૂપિયા, સી 650 રૂપિયા કે પછી ડી 800 રૂપિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બોક્સમાં ટોટલ 16 કેરી સમાય છે અને એક કેરીનો ભાવ છે 10 રૂપિયા. તો હવે આપણે 16 નંગ કેરીનો જે ભાવ છે એનો ભાવ આપણે શોધવો પડે. તો 16 ગુણ્યા આપણે 10 કરીએ તો 160 રૂપિયા આપણને ભાવ મળે. તો હવે એવા આપણે 5 બોક્સની કિંમત શોધવાની છે. તો 160 ગુણ્યા 5 કરીએ તો આપણને ભાવ મળશે 800 રૂપિયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 800 રૂપિયા, એટલે કે ડી એ આપણો સાચો ઓપ્શન થશે. પ્રશ્ન 2 છે, 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો અહીંયા 4 ઓપ્શન છે. એ 1000 કિલોગ્રામ, બી 500, સી 100 કિલોગ્રામ કે પછી ડી 20 કિલોગ્રામ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે ડી 20 કિલોગ્રામ. પ્રશ્ન 3 છે, એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 4 ઓપ્શન છે. એ 3 કલાક 30 મિનિટ, બી 4 કલાક, સી 4 કલાક 30 મિનિટ અને ડી 5 કલાક. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કપાય છે. તો આપણે ટોટલ 18 કિલોમીટરનું જે અંતર છે એ કાપવા માટે કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા 4 કરીએ તો 16 કિલોમીટર થાય અને બીજો 30 મિનિટ અંતર કાપે તો એમાં +2 કરીએ એટલે આપણો જવાબ આવે 18 કિલોમીટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો જે જવાબ છે એ અહીંયા આપણને મળશે સી 4 કલાક અને 30 મિનિટ. પ્રશ્ન 5 છે, એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી થાય? 4 ઓપ્શન છે. એ 1.5 લાખ, બી 1 લાખ, સી 75,000 કે પછી ડી 50,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ વાહનોની સંખ્યા છે 2 લાખ. એમાંથી ચોથો ભાગ 2 લાખનો ચોથો ભાગ આપણે વિચારીએ એટલે 50,000 થાય. હવે ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી થાય? તો એમાં જે ચોથો ભાગ છે એ આવશે 50,000. 2 લાખમાંથી 50,000 વાહનો બાદ કરીએ તો આપણો સાચો જે જવાબ છે એ જવાબ આવશે 1,50,000 વાહનો થાય. તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 1.5 લાખ. પ્રશ્ન 5 છે, નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો રચાય છે? અહીંયા સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 6, દિવાસળી અને રબરની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? 4 ઓપ્શન છે. એ ચોરસ, બી લંબચોરસ, સી ત્રિકોણ કે પછી ડી પંચકોણ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી ત્રિકોણ. પ્રશ્ન 7 છે, કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાશે? 4 ઓપ્શન છે. એ 1 વાગે, બી 3 વાગે, સી 7 વાગે કે પછી ડી 11 વાગે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો
આપણે કાટખૂણો જે છે એ 90 અંશનો થાય. તો 90 અંશ કરતાં વધારે જેનો ખૂણો બને એ આપણો સાચો જવાબ આવે. તો અહીંયા જો ઘડિયાળની આપણે વાત કરીએ તો 3 વાગે 90 અંશનો ખૂણો થશે. ત્યાર પછી 1 વાગે છે એ અરાઉન્ડ 45 અંશનો ખૂણો ગણીએ. જ્યારે 11 વાગે એ પણ ઓપ્શન આવશે નહીં. તો અહીંયા આ પ્રશ્નનો જે સાચો જવાબ છે એ આપણને મળશે 7 વાગ્યાનો. એમાં આપણને 90 અંશ કરતાં વધારેનો ખૂણો આપણને જોવા મળે છે. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 7 વાગે. પ્રશ્ન 8 છે, કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? 4 ઓપ્શન છે. એ બતક, બી ચકલી, સી પોપટ કે પછી ડી કબૂતર. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ બતક. કારણ કે પોપટ, ચકલી અને કબૂતર એ ત્રણેયના જે પંજા હોય છે એ નાના હોય છે, જ્યારે જે બતક છે એનો જે પગનો પંજો છે એ મોટો હોય છે. પ્રશ્ન 9 છે, કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બનશે? 4 ઓપ્શન છે. એ સન, બી નૂન, સી ટુ કે પછી ડી ઇઝ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નૂન. પ્રશ્ન 10 છે, 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? 4 ઓપ્શન છે. એ 18, બી 9, સી 6 અને ડી 3. આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 6. પ્રશ્ન 11 છે, 40 અને 60નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? 4 ઓપ્શન છે. એ 2, બી 4, સી 10 કે પછી ડી 20. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 20. પ્રશ્ન 12 છે, 75 પ્લસ 108 પ્લસ 35 ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 75 પ્લસ ખાલી જગ્યા. તો અહીંયા 4 ઓપ્શન છે. એ 35, બી 75, સી 108 કે પછી ડી 180. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા માત્ર એક જ સંખ્યા એવી છે કે જે જમણી બાજુ આપેલી નથી અને એ છે 108. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો નથી, પણ જે ખૂટતી જે સંખ્યા છે એ જ આપણે અહીંયા લખવાની છે. તો અહીંયા જે ખૂટતી જે સંખ્યા છે એ છે 108. એટલે આપણો સાચો જવાબ આવશે સી 108. પ્રશ્ન 13 છે, 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેન્ટીમીટર વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? 4 ઓપ્શન છે. એ 2.65 મીટર, બી 1.65 મીટર, સી 1.45 મીટર કે પછી ડી 1.35 મીટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 મીટરની ઊંચાઈ સુધી આપણે પહોંચવાનું છે અને એના માટે ડિમ્પલને માત્ર 65 સેન્ટીમીટર વધવાની જરૂર હોય. તો હવે આ જે આપણને સંખ્યા જે મળી એમાંથી આ જે 2 મીટર છે એમાંથી આપણે 65 સેન્ટીમીટર શું કરવાનું છે? એની બાદબાકી કરવાની છે. તો જો આપણે આની બાદબાકી કરીએ તો આપણને સાચો જવાબ મળે 1.35 મીટર. એટલે આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી 1.35 મીટર. પ્રશ્ન 14 છે, 3 સેન્ટીમીટર પહોળા અને 11 સેન્ટીમીટર લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ઓપ્શન છે. એ 28 સેન્ટીમીટર, બી 14 સેન્ટીમીટર, સી 33 સેન્ટીમીટર કે પછી ડી 14 સેન્ટીમીટર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પહોળાઈ 3 સેન્ટીમીટર આપી છે, જ્યારે 11 સેન્ટીમીટર આપણને લંબાઈ આપેલી છે. એટલે આ બંનેનો તમે ગુણાકાર કરો તો આપણને સાચો જવાબ મળશે 33 સેન્ટીમીટર. તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 33 સેન્ટીમીટર. પ્રશ્ન 15 છે, એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? 4 ઓપ્શન છે. એ 10 મીટર, બી 20 મીટર, સી 25 મીટર કે પછી ડી 50 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.